મંથન કરી અને એમાંથી જેને એક ભગવાનને પ્રગટ કર્યા, એક રાજા પ્રગટ કર્યો, એ ભગવાન પૃથુ ભગવાને આવી અને યજ્ઞાદિ કર્મ કરાવી, વરસાદ વરસાવ્યો, વરસાદના લીધે અનાજ પાક્યું અને અનાજના લીધે જનજીવન એકદમ સામાન્ય રીતે થયું. એ પૃથુ ચરિત્રની કથા બતાવી અને ત્યાર પછી પ્રચેતાઓની અને પુરંજન આખ્યાન કે જે જીવ ભગવાનથી જુદો પડ્યો છે એને પુરંજન કહ્યો. વિદુરજી કહે છે હું પણ પુરંજન છું, હું પણ ભગવાનથી જુદો થયું છું. એની કથા બતાવી. ચતુર્થ સ્કંદને વિશ્રામ કરી. પંચમ સ્કંદમાં મનુ મહારાજના દીકરા પ્રિયવ્રત રાજા કે જેને બ્રહ્માજીના કહેવાથી એણે સંસાર માંડ્યો. સુખદેવજી મહારાજને પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાબજી અહીંયા મને સંશય છે. સંશયોયમ મહાન બ્રહ્મન દારાગાર સુતાદિષુ. મને શંકા છે, મારા મનમાં સંશય થયો કે બાપજી જે માણસ આત્મારામ પુરુષ છે, આત્મારામ મુનયો, જે પોતાના હૃદયમાં પોતાના જ આત્મામાં ભ્રમણ કરે છે, એવા જીવાત્માએ સંસાર માંડ્યો. હા, બ્રહ્માજીના કહેવાથી એને સંસાર માંડ્યો. અને એ પ્રિયવ્રત રાજાએ 11 અર્બુદ વર્ષ સુધી આ ધરતીનું રાજ્ય કર્યું છે. એટલે કે 110 કરોડ વર્ષ સુધી. બધા યુગમાં આયુષ્ય અલગ અલગ છે. 110 વર્ષ કરોડ સુધી, 110 કરોડ વર્ષ સુધી આ ધરતીનું રાજ્ય કર્યું. બ્રહ્માજીના સમજાવવાથી એણે ગ્રહસ્થાશ્રમ માંડ્યો. વિશ્વકર્માની દીકરી બૃહસ્પતિ સાથે લગ્ન કર્યા. એમને ત્યાં એને 10 દીકરાઓ થયા. એક દીકરી થઈ ઉર્જસ્વતી નામની. આ 10 દીકરાઓ હતા, એમાંથી 3 દીકરાઓ વિરક્ત બન્યા અને 7 દીકરાઓને એક દીપનું રાજ્ય આપ્યું. 7 દીકરાઓમાં એમાં જંબુદીપના જે પ્રિયવ્રતના દીકરા આગ્નિદ્ર થયા, એને પૂર્વચિતી નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો. એમણે મેરુની દીકરી મેરુદેવી સાથે લગ્ન કર્યા અને એમણે યજ્ઞ દ્વારા યજન કર્યું અને એ યજન દ્વારા એને ત્યાં એક દીકરો થયો. એ બીજું કોઈ નહીં, સ્વયં પરમાત્માના અવતાર એવા ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ ઋષભદેવજી મહારાજ. આ ઋષભદેવજી મહારાજ એટલે જૈન તીર્થંકરોના 24 તીર્થંકરમાં પેલું તીર્થંકર એટલે ઋષભદેવજી મહારાજ છે. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. એમનું આ પ્રાગટ્ય કેવળ ને કેવળ નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે, જ્ઞાનનો માર્ગ બતાવવા માટે આવ્યા છે. જ્યારે નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે આવે છે, એમાં ઋષભદેવજી મહારાજના લગ્ન ઇન્દ્રની દીકરી જયંતી સાથે થયા છે. ઇન્દ્રએ એકવાર ઋષભદેવજી મહારાજના એ પ્રદેશમાં વરસાદ ન વરસાયો એટલે દુષ્કાળ પડે તો જનજીવન ત્રાહિત થઈ જાય. પણ ઋષભદેવજીએ પોતાના તપોબળને લઈ અને એક પાણીની અંજલી ભરી અને એ તપને લઈ અને વરસાવ્યો. એવો સરસ વરસાદ થયો કે વર્ષ એકદમ સરસ પાક્યું, અનાજ બરાબરનું ઉગ્યું, જનજીવન સામાન્ય થયું. એટલે ઇન્દ્રને થયું કે આ પુરુષ બરાબર છે, શક્તિવાળો છે. એટલે એને એની દીકરી જયંતીના લગ્ન ઋષભદેવજી મહારાજ સાથે કર્યા. ઋષભદેવજી મહારાજને સંસારમાં 100 દીકરાઓ હતા. એના 100 દીકરાઓ થયા. એ 100 દીકરાઓને જ્યારે પોતાના કર્મનો અધિકાર આપતા હતા, ભાગવતજીમાં લખ્યું છે કે 100 પુત્રોમાંથી 81 દીકરાઓ કર્મકાંડી બન્યા, એટલે કે યજ્ઞ કરતા કરતા પોતે બ્રાહ્મણ જેવા થઈ ગયા. ઘણી વખત જો આપણે યજમાનના ઘરે જઈએ, એને બહુ બધા યજ્ઞો કર્યા હોય ને એટલે પછી શ્લોક મંત્ર આપણે હારે બોલતા હોય. ભલે બ્રાહ્મણ ન હોય પણ બ્રાહ્મણની જેમ આપણી હારે બધું બોલતા હોય. એવી રીતે અહીંયા ઋષભદેવજી મહારાજના દીકરાઓ 81 દીકરાઓ કર્મકાંડી બન્યા. 9 દીકરાઓ યોગેશ્વર થયા. 9 દીકરાઓ રાજ્યાધિકારને પામ્યા છે. એમાં એક જે સૌથી મોટો દીકરો છે એ ચક્રવર્તી રાજા બન્યો, જેનું નામ છે ભરત. જેના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું છે ભારતખંડ. ચક્રવર્તી રાજા બન્યા છે. પણ જ્યારે ઋષભદેવજી મહારાજ પોતે નિવૃત્તિનો માર્ગ લે છે ત્યારે પોતાના સંતાનોને 2 વાક્ય બહુ સરસ કર્યા. એક
કે સત્સંગ કરજો, મહાપુરુષોના ચરણનું આચરણ કરજો, મહાપુરુષોના ચરણની સેવા કરજો. સત્સંગ કરશો તો તમારું સ્વર્ગનું દ્વાર ખુલી જશે, અને કુસંગ કરશો તો નર્કનું દ્વાર ખુલી જશે. માટે કુસંગ ક્યારેય ન કરવો, સત્સંગ કરવો. બીજો ઉપદેશ આપ્યો કે આ સંસારમાં કોઈ પણ તમારો સગો સંબંધી હોય, પણ જો તમને ભગવાનની બાજુ તમને લઈ જવાના પ્રયત્ન ન કરે તો એ તમારો કોઈ હગો નથી. બહુ સરસ વાક્ય અહીંયા ઋષભદેવજી મારા બોલ્યા છે, ગુરુર ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સાસ્યાત દૈવમ ન તત્સ્યાત ન પતિશ્ચ સસ્યાત નમો ચયેર્યત સમુપેત મૃત્યુમ. જે પોતાના પ્રિય સંબંધીને ભગવાનની ભક્તિનો ઉપદેશ આપતો નથી, એ મૃત્યુના ફાસલામાંથી છોડાવતો નથી. એ ગુરુ ગુરુ નથી, પિતા પિતા નથી, મા નથી, સ્વજન સ્વજન નથી, ઈષ્ટદેવ ઈષ્ટદેવ નથી, અને પતિ એ પતિ નથી, જો તમને ભગવાનની ભક્તિ તરફ લઈ ન જાય તો. એટલે બતાવ્યું, પત્નીએ પોતાના પતિને, પતિએ પોતાની પત્નીને, અને પતિ પત્નીએ બંને ભેગા મળી પોતાના સંતાનોને ભગવાનની ઓર વારવા. અહીંયા બધાનું નામ લઈ લીધું. પિતા પિતા નથી, ગુરુ ગુરુ નથી, સ્વજન સ્વજન નથી, મા એ મા નથી, તમારા ઈષ્ટદેવ એ ઈષ્ટદેવ નથી, અને અંતમાં કહ્યું કે તમારો પતિ એ પતિ નથી, જો તમને ભગવાનની ભક્તિ તરફ ન વાળે તો. ગુરુર ન સસ્યાત સ્વજનો ન સસ્યાત. તો આપણને ભગવાનની ઓર ન વાળે એ આપણો સગો સગો નથી. ઋષભદેવજી મહારાજે દીકરાઓને રાજ્યનું બધું અધિકાર આપી દઈ અને પોતે નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે, જ્ઞાનનો ઉપદેશ કરવા માટે થઈ અને સંસારમાં ચાલ્યા ગયા. સંસારના લોકોને જ્ઞાનનો ઉપદેશ આપતા આપતા અંતે પોતે ભગવાનના ધામમાં ગયા. ત્યાર પછી ભરતજી મહારાજ કે જેમણે તપ કર્યું, ભરતજી મહારાજ ઋષભદેવજીના દીકરા છે, અને એ ભરતજી મહારાજે બધી સંપત્તિ છોડી દઈને ગંડકી નદીના કિનારે જઈ અને ભગવાનનું ભજન કરે છે. ઈશ્વરનું ભજન કર્યું. પણ થયું એવું કે હરિહરિ કરતા હતા, એના બદલે એક હરણનું બચ્ચું ત્રણાતું જોયું, એને બચાવ્યું, એને આશ્રમમાં લઈ આવીને એની સેવા કરવાનું ચાલુ કર્યું. તો ધીમે ધીમે હરિહરિ છૂટી ગયું, હરિણ હરિણ ચાલુ થઈ ગયું. કોઈ માણસ દુઃખમાં હોય, કોઈ મુશ્કેલીમાં હોય, તમે મદદ કરો, તમને દયા આવે, એ બહુ સ્વાભાવિક છે. તમારે દયા કરવી જોઈએ, એને મદદ કરવી જોઈએ. પણ તમારી કરેલી દયા એમાં આસક્તિમાં પરિણામી ન જાય, એની પણ કાળજી રાખવી જોઈએ. અહીંયા ભરતજી મહારાજને એ જ થયું કે હરણના બચ્ચા ઉપર દયા આવી, પણ એ દયા આસક્તિમાં ફેરવાઈ ગઈ કે ધીમે ધીમે હરિહરિ બંધ થતું ગયું, હરિણ 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 ચાલુ થતું ગયું, હરિણ હરિણ ચાલુ થઈ ગયું. તો જ્યારે હરિણ હરિણ બોલાવા લાગ્યું, એમાં એકવાર હરણનું બચ્ચું જંગલમાં વયું ગયું. એ બચ્ચાને ગોતવા માટે ભરતજી મહારાજ ગયા. એ બચ્ચું મળ્યું નહીં, પણ મૃત્યુનો સમય આવી ગયો અને અંતે ભરતજી મહારાજ મર્યા. પણ એ હરિણ હરિણ કરતા કરતા મર્યા તો બીજો જન્મ એનો કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. કેમ? અંતે યા મતિ સા ગતિ. અંત સમયે જેવી તમારી મતિ હશે એવી જ તમારી ગતિ થશે. માટે અંતે ભગવાનને યાદ કરજો. જન્મ લાભ પરહ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. ભગવાનની સ્મૃતિ રાખવી હોય તો પહેલેથી ભગવાનને યાદ કરતા રહો. પણ હરણના શરીરમાં પણ એને ગયા જન્મનું જ્ઞાન હતું, એટલે એણે એ જન્મમાં પણ ભગવાનની ભક્તિ કરી અને એ દેહને છોડ્યો. પછી એક બ્રાહ્મણના કુળની અંદર આંગિરસ ગોત્રના બ્રાહ્મણને ત્યાં દીકરો બનીને આવે છે, અને ત્યાં આગળ એમણે ભગવાનનું ભજન કર્યું. અને એ ભજન કરતા કરતા મા બાપ મૃત્યુ પામ્યા. સાવકા ભાઈએ ઘરમાંથી કાઢી મૂક્યા, જંગલમાં વયા ગયા. તો જંગલમાં પણ એક એવી સ્થિતિને પામી ગયા કે એને કશી પડી જ નથી કાંઈ. આ શરીરને સાફ ન કરે, ભોજન ન કરે, કાંઈ જ નહીં.
શરીર અને શરીરનો ભેદભાવ એને ખબર પડી ગઈ, એટલે કશું જ કરતા નહોતા. એમાં એક વખત ભીલોના રાજા એને ત્યાં એક બલિ ચડાવવા માટે આને લઈ ગયા, તો એ તો મરવા માટે ઊભા રહી ગયા. ત્યાં ગયા તો આટલું બધું શરીર કાદવ કીચડવાળું હતું, એટલે લોકો એને સ્નાન કરાવ્યું. સ્નાન કરાવી અને એના ગળામાં હાર પહેરાવ્યો, કપાળમાં તિલક કર્યું. તો બધાને પગે લાગીને કીધું, ભાઈ સારું થયું હો, તમે આ શરીરને ધોયું. બધાને પગે લાગીને વંદન કરીને કહ્યું, તમે આભાર કે તમે આ શરીરને સાફ કર્યું. મારાઓ એને મારવા ગયા તો એની પહેલા માં ભદ્રકાળીની મૂર્તિમાંથી સ્વયં માં જગદંબા પ્રગટ થયા અને એ જ ભરતજી મહારાજને બચાવી મારાઓને માર્યા છે. માને વંદન કરીને કીધું કે માં, આજ આ લોકો મને મારવા અહીંયા લઈ આવ્યા ન હોત તો મને જગદંબા તમારા દર્શન ન થયા હોત. કેટલો આમ ભગવાન પ્રત્યેનો એ કારુણ્ય ભાવ. ત્યાંથી નીકળ્યા. સિંધુ સોરવીર દેશના રાજા રહુગણ સાથે એમની મુલાકાત થઈ. કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે જતો હતો, પણ એમાં પાલખી ઉપાડનારો એક માણસ ભાગી ગયો. એની જગ્યાએ ભરતજી મહારાજને પાલખી ઉપાડવા કહ્યું, પણ ભરતજી મહારાજ જંગલમાં કીડા મકોડા હોય એટલે કૂદકો મારે, એટલે પાલખીનો દંડ રાજાને વાગ્યો. તો રાજાને તો ક્રોધ આવે જ, રાજા નીચે ઉતરીને મારે છે ને ચાબુકના માર. પણ ભરતજી હસતા હતા. તો રાજાએ પૂછ્યું કે કેમ એલા મરેલો છો, તને વાગતું નથી? ભરતજીએ કહ્યું કે 4 લોકો મરેલાને ઉપાડે, અત્યારે અમે 4 તમને ઉપાડ્યા છે. રાજા, સત્સંગમાં જાઓ છો પણ આટલો બધો અહંકાર કામનો નહીં. સત્સંગ કરો પણ અહંકાર ન કરશો. લેશ માત્ર પણ અહંકાર તમને આવશે તો સત્સંગ ફળીભૂત નહીં થાય. રાજા, સત્સંગમાં તો જેટલી નમ્રતા એટલી સફળતા છે. તમે કપિલ મુનિના આશ્રમમાં જાઓ છો, તમે મને પૂછો છો કે તમે કોણ છો? તમે ચક્રવર્તી રાજા ભરતનું નામ કોઈ દિવસ સાંભળ્યું છે? અરે હા હા, એના તો રાજ્યમાં રહીએ છે, એ મૃત્યુ પામ્યા. રાજા, એ તમારા માટે મૃત્યુ પામ્યા છે, હું એ જ ભરત છું. તમારી જેમ હું પણ સત્સંગ કરવા માટે ગંડકી નદીના કિનારે વયો ગયો હતો, પણ ત્યાં હરિમાંથી હરિણ થયું. આ 2 જન્મ બીજા લેવા પડ્યા. માટે તમને કહું છું કે તમે ભગવાનનું ભજન કરો, પણ નિરઅભિમાની બનીને. ભક્તિ દે કરવી એને રાખ થઈને રેવું, મેળવું અંતરનું અભિમાન. ભક્તિ રે કરવી એને રાખ થઈને જેને ભક્તિ કરવી છે એ રાખ એટલે કે નિર્મળ બની રહે, ગરીબ બની રહે અને અંતરનું અભિમાન છોડીને રહે. રાજા, તમે મારો છો એ તો તમે શરીરને મારો છો, અને હું તો શરીરી છું. તમે શરીરને મારો એમાં હું શું કામ દુખી થાવ? નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે, આ આત્માને શસ્ત્ર ક્યારેય છેદી નથી શકતો, પાણી એને ભીંજવી નથી શકતો, વાયુ એને સૂકવી નથી શકતો, અગ્નિ એને બાળી નથી શકતો. આ શરીર અને શરીરી 2 અલગ છે. આ તો બધા આવા દેહના ભાવો છે. 1 કિલો પેંડા લઈને નીકળો, દુકાનેથી ઘરે આવો ત્યાં સુધી 1 કિલો પેંડા હાથમાં છે, એનું વજન લાગે, પણ એ કિલો પેંડા ખાઈ જાવ તો પેટમાં વજન ન લાગે પછી એનું. આ બધા ભાવો છે. રાજા, તમે આટલો સત્સંગ કરો છો, દાન પુણ્ય કરો છો, પણ એક વાત યાદ રાખજો, જ્યાં સુધી કોઈ મહાપુરુષના ચરણની રજ તમારા માથે નહીં આવે ને,
ત્યાં સુધી તમારું ભાગ્ય નહીં બદલે. વિના મહત્પાદ રજો વિષયકમ. જ્યાં સુધી તમારા ચરણારવિંદ, તમારા મસ્તક ઉપર કોઈ ગુરુના ચરણની રજ નહીં આવે ત્યાં સુધી તમારું ભાગ્ય નહીં સુધરે. પણ હવે તો ગુરુના ચરણની રજ માથા પર આવી જ અઘરી થઈ ગઈ છે. કેમ? એણે પગમાં મોજા ઠપકાર્યા છે. અને બીજી વાત, એ તો હજી કઈ તમે ચરણની રજ ચાહો તો મોજા ઉતારી દે, પણ તમારા ગોઠણ જ પગે લાગે.